દીકરા અને વહુના રૂમમાંથી આવતો અવાજ સાંભળીને જાનકીજીના ડગલાં ત્યાં જ થંભી ગયા. તેમને એવું લાગ્યું જાણે કોઈએ તેમના કાનમાં ગરમ લાવા રેડી દીધો હોય. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે તો એમ વિચારી રહી હતી કે તેમનો નાનો દીકરો તેમને પોતાની સાથે રાખવાની જીદ કરી રહ્યો છે, તે કેટલો લાયક અને ગુણવાન છે. મોટી વહુ સાથે તો અવારનવાર તેમને બોલાચાલી થતી રહેતી હતી, પણ અહીં નાની વહુ તો તેમને પલકો પર બેસાડીને રાખતી હતી. પરંતુ આજે નાના દીકરા અને વહુની વાતો સાંભળ્યા પછી તેમને સમજાયું કે તે કેટલી ખોટી હતી. તેમને લાગતું હતું કે મોટા દીકરો અને વહુ તેમને પોતાની સાથે રાખીને કંટાળી ગયા છે અને તેમનાથી ચીડાય છે. પણ હવે તેમને સમજાયું કે ભૂલ થોડી ઘણી તેમની પોતાની પણ હતી, અને અહીં તો નાનો દીકરો અને વહુ માત્ર પોતાના સ્વાર્થમાં જ ડૂબેલા હતા. તેઓ ચૂપચાપ થાકેલા પગલે પોતાના રૂમમાં આવ્યા અને પલંગ પર સૂઈ ગયા. તેમની આંખોમાંથી વહેતા આંસુ ઓશિકાને ભીંજવા લાગ્યા. આજની રાત તેમની ઊંઘ ઉડી ગઈ હતી. તે વીતેલા દિવસોમાં ખોવાઈ ગઈ જ્યારે તે પોતાના મોટા દીકરા અને વહુ સાથે બરેલીમાં રહેતી હતી. તેમનો નાનો દીકરો તેની પત્ની અને બાળકો સાથે મુંબઈમાં રહેતો હતો. તેણે ત્યાં ફ્લેટ ખરીદી લીધો હતો. તેને હવે બરેલી નાની જગ્યા લાગતી હતી અને તે માતા પિતાને મળવા માટે પણ ક્યારેય ઘરે આવતો નહોતો. ફોન પર ક્યારેક વાત કરી લેતો હતો. જાનકીજીને નાના દીકરાની બહુ યાદ આવતી હતી, પણ વારંવાર બોલાવવા છતાં તે આવતો નહોતો. જાનકીજીએ ઘણીવાર તેને કહ્યું પણ ખરું કે જો તું ન આવી શકે તો અમે તારા ઘરે ફરવા આવીએ, ત્યારે તે જાતજાતના બહાના બનાવીને તેમને આવતા રોકી દેતો હતો. જાનકીજી શરૂઆતથી જ કડક સ્વભાવના હતા અને તેઓ પોતાની મોટી વહુ સાથે ઘણું કઠોર વર્તન કરતા હતા. તેને કડક શિસ્તમાં રાખતા અને જરા પણ ભૂલ થાય તો જોરથી વળતા. આ દરમિયાન એક રાત્રે તેમના પતિને હાર્ટ એટેક આવ્યો અને તેઓ વિધવા થઈ ગયા. વિધવા થયા પછી તો તેઓ વધુ એકલા પડી ગયા હતા. ત્યારે નાનો દીકરો અને વહુ થોડા દિવસ માટે ત્યાં આવ્યા હતા અને પછી પાછા મુંબઈ ચાલ્યા ગયા હતા. પતિના અવસાન પછી જાનકીજીનો સ્વભાવ વધુ રૂખો થઈ ગયો હતો. જ્યારે સવારમાં વહુ તેમના માટે ગરમાગરમ પરાઠા અને શાક લઈને આવતી, ત્યારે તે થાળી સામે જોતા પણ નહીં. વારંવાર કહેવા છતાં તે નાસ્તો ન કરતા. જ્યારે નાસ્તો ઠંડો થઈ જતો, ત્યારે તે બૂમો પાડીને કહેતા, મોટી વહુ, શું પતિના ગયા પછી હવે મારી આ જ હેસિયત રહી ગઈ છે કે તું મને ઠંડી થાળી પીરસી રહી છે? ક્યારેક તેમનો મોટો દીકરો મનુ કંટાળીને બોલી ઉઠતો, માં, આ તો ક્યારની તને નાસ્તો આપી ગઈ છે. તે નાસ્તો ન ખાધો તો ઠંડો તો થશે જ ને. પછી એને શું કામ વળે છે? ત્યારે જાનકીજી કહેવા માંડતા, હા, હવે તો તારા પિતાજી ગુજરી ગયા એટલે તું પણ મને સંભળાવવા લાગ્યો છે. આ બધું સાંભળીને મનુ શાંત થઈ જતો. તેને સમજાતું હતું કે પિતાના મૃત્યુ પછી માં વધુ ચીડચીડી થઈ ગઈ છે. તે પોતાની પત્ની રેવતીને કહેતો કે, તારામાં કેટલી સહનશીલતા છે. માનું કઠોર વર્તન વેઠીને પણ તું તેમની કેટલી સંભાળ રાખે છે. ત્યારે રેવતી કહેતી કે, મારા માટે તો સૌથી વધીને તમે છો. મારું સૌભાગ્ય અખંડ છે, એમાં જ હું ખુશ છું. માજીએ પોતાનો સાથ ગુમાવ્યો છે, કદાચ એટલે જ તેઓ આવું વર્તન કરવા લાગ્યા છે. એક દિવસ જાનકીજીએ આ વાત સાંભળી લીધી. તેઓ ગુસ્સામાં તેને વળતા કહેવા લાગ્યા, તું વાતવાતમાં મારા વિધવા હોવાની વાત કેમ કરે છે? તું મારી મજાક ઉડાવે છે કે હું વિધવા થયા પછી પાગલ થઈ ગઈ છું? મને પણ બધું સમજાય છે કે તમે લોકો મારું કેટલું ધ્યાન રાખો છો. કોઈ પણ સંબંધી ફોન કરતું તો તે ફોન પર રડવા બેસી જતી અને કહેતી કે, દીકરો અને વહુ હવે મને બોજ ગણવા લાગ્યા છે. ત્યારે બધા લોકો મનુ અને રેવતીને સમજાવવા લાગતા કે ગડપણમાં માનું સરખું ધ્યાન રાખો. મનુને સમજાતું નહોતું કે આખરે માનું ધ્યાન રાખવામાં એવી તે કઈ કમી રહી ગઈ છે. રેવતી પણ લાખ પ્રયત્નો કરીને તેમની સેવા કરવાની કોશિશ કરતી હતી, છતાં પણ તેના ભાગે માત્ર બુરાઈઓ જ આવતી હતી. ખેર, તે બંને પોતાનું ફરજ ઈમાનદારીથી નિભાવી રહ્યા હતા. બદલામાં તેમને કોઈ વસ્તુની અપેક્ષા નહોતી. જાનકીજીના વિધવા થયાના 6 મહિના પછી એક દિવસ અચાનક નાનો દીકરો પવન બરેલી પહોંચી ગયો અને કહેવા લાગ્યો, માં, તું ઘણા દિવસો સુધી મોટા ભાઈ સાથે રહી લીધી. હવે તું મુંબઈ ચાલ, ત્યાં અમારી સાથે રહેજે. આ સાંભળીને જાનકીજી હેરાન હતા, પરંતુ તેમને ખુશી પણ થઈ રહી હતી કે હવે દીકરો તેમને પોતાની સાથે લઈ જવા આવ્યો છે. તેમને પણ મુંબઈ ફરવાની બહુ ઈચ્છા હતી.
તે તો ફટાફટ પોતાના રૂમમાં જઈને સામાન પેક કરવા લાગ્યા. ત્યારે જ તેમને મોટા દીકરાનો અવાજ સંભળાયો. તે પવનને કહી રહ્યો હતો કે, માં આટલા વર્ષો સુધી અમારી સાથે રહી છે, માં વગર અમને સારું નહીં લાગે. તું માને જલ્દી અહીં પાછી મોકલી દેજે. ત્યારે પવન ગુસ્સામાં કહેવા લાગ્યો, મોટા ભાઈ, માં શું માત્ર તમારી જ છે? હવે માં મારી સાથે જ રહેશે. હું તેમને અહીં નહીં આવવા દઉં. વળી, આ નાનું શહેર છે, અહીં ડોક્ટરી સુવિધા પણ એટલી વધારે નથી. માની ઉંમર થઈ ગઈ છે, હવે હું તેમની સેવા કરવા માંગુ છું. આટલા વર્ષો સુધી તો તમે માં સાથે રહેવાનું સુખ ભોગવી લીધું છે, હવે આટલા સ્વાર્થી ન બનો. હવે મનુ આ વાત પર ચૂપ થઈ ગયો. પરંતુ મનુ અને રેવતી જાનકીજીના જવાથી ખૂબ ઉદાસ હતા. તેમના બંને પૌત્રો સૂરજ અને બિટ્ટુ પણ વારંવાર કહી રહ્યા હતા કે, દાદી, તમે અમને છોડીને ન જાઓ. પરંતુ જાનકીજીને જાણે કોઈ તકલીફ જ નહોતી થતી. તે તો ખુશી ખુશી મુંબઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. જાનકીજી જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે તેમની નાની વહુ નૈનાએ તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. તેણે તેમની મનપસંદ મગની દાળની કચોરી, શાહી પનીર અને દાળ મખની બનાવી રાખી હતી. જમવાનું તેમને બહુ સ્વાદિષ્ટ લાગ્યું, પણ તેલ મસાલા થોડા વધારે હતા. તેથી સાંજ સુધીમાં તેમને ગેસ ચડી ગયો. ત્યારે તેમણે કહ્યું, વહુ, થોડી ફુદીનાની ચા બનાવી દે. તો નૈના કહેવા લાગી, હવે ચા બનાવવા માટે ફુદીનો ક્યાંથી આવશે? તેના માટે તો માર્કેટ જવું પડશે. ઘરમાં ગેસની ગોળી રાખી છે, હું તે જ તમને આપી દઉં છું. આટલું કહીને તે દવા આપીને પોતાના રૂમમાં જતી રહી. ત્યારે જાનકીજીને થોડું એકલતા જેવું લાગ્યું. કારણ કે ઘરે જ્યારે તેમની તબિયત બગડતી, ત્યારે મોટી વહુ તેમના રૂમમાંથી હલતી પણ નહીં. ઉકાળો તો તે પહેલાં જ આપી દેતી, દવા પછી આપતી. તેમની તબિયત તો તેના ઉકાળાથી જ ઘણી સુધરી જતી હતી. પરંતુ અહીં તો નાની વહુએ માત્ર દવા આપીને પોતાની ફરજ પૂરી કરી લીધી હતી. ખેર, તેમણે વિચાર્યું કે કોઈ વાંધો નહીં, નાની વહુને ઉકાળો વગેરે બનાવતા નહીં આવડતું હોય. આ વાતને તેમણે નજરઅંદાજ કરી દીધી. એક દિવસ પવન ઉદાસ મને તેમની પાસે આવીને બેસી ગયો અને કહેવા લાગ્યો, માં, આજકાલ બહુ પરેશાન ચાલી રહ્યો છું. જાનકીજીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, શું થયું બેટા? તો પવન કહેવા લાગ્યો કે, મારું કામ ઠીક નથી ચાલી રહ્યું. બાળકોની સ્કૂલ ફી ભરવાની છે. હવે મને સમજાતું નથી કે શું કરું. આ સાંભળીને જાનકીજી ધીમેથી બોલ્યા, તો પહેલાંની કંઈક બચત તો હશે ને? પવન કહેવા લાગ્યો, જોઉં છું માં, લાગે છે કોઈની પાસેથી ઉધાર લેવું પડશે. એમ પણ તમારા પેન્શનના રૂપિયા પણ પડ્યા હશે ને, તો તમે મને તેમાંથી જ ઉધાર આપી દો. હું રૂપિયા આવતા જ તમને પાછા આપી દઈશ. જાનકીજીએ કંઈક વિચારતા કહ્યું, ઠીક છે બેટા, તું રૂપિયા લઈ લેજે. તેમણે પોતાનું કાર્ડ કાઢીને તેની તરફ લંબાવતા કહ્યું કે, રૂપિયા કાઢીને કાર્ડ પાછું આપી દેજે. પવને કાર્ડ પોતાના ખિસ્સામાં મૂકી દીધું અને હસતા હસતા ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો. તે પછી તો જાનકીજીએ ફરી ક્યારેય પોતાના કાર્ડનું મોઢું પણ જોયું નહોતું. પવન વચ્ચે વચ્ચે કંઈક ને કંઈક ખર્ચની વાત કહીને રૂપિયા કાઢતો રહેતો હતો. જાનકીજીને એમ પણ રૂપિયા પૈસા સાથે ખાસ લેવા દેવા નહોતી. પરંતુ આજે દીકરા વહુની વાતો સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પવન કહી રહ્યો હતો, જોયું, સારું થયું ને હું માને અહીં લઈ આવ્યો. વિધવા થયા પછી તેમને આટલું સારું વિધવા પેન્શન મળવા લાગ્યું છે. બધું મોટા ભાઈ ભાભી હડપ કરી જાત, અમને તો કંઈ ન મળત. એટલે જ હું પહેલાં જ માને અહીં લઈ આવ્યો જેથી વધુમાં વધુ તેમનો ફાયદો ઉઠાવી શકું. બાકી જ્યારે તેમને પેન્શન નહોતું મળતું ત્યારે તો હું તેમને પૂછતો પણ નહોતો. તેની પત્ની હસતા હસતા કહેવા લાગી, બહુ સરસ કરી રહ્યા છો તમે. બધા રૂપિયા હું જમા કરતી જાઉં છું. આ વર્ષે દિવાળીમાં મારા માટે સોનાનું કોઈ ઘરેણું ખરીદી લઈશ. મોંઘવારી કેટલી વધતી જાય છે. આ બધું સાંભળીને જાનકીજી સ્તબ્ધ રહી ગયા. બીજી સવારે તેમણે મોટા દીકરાને ફોન કર્યો અને કહેવા લાગ્યા, બેટા, હવે મારું અહીં મન નથી લાગતું. બહુ ફરી લીધું મોટું શહેર. મને તો પોતાના નાના શહેરમાં જ શાંતિ અનુભવાય છે. તું મને લેવા માટે આવી જા. માની વાત સાંભળીને મનુ બેચેન થઈ ગયો. તે કહેવા લાગ્યો, માં, હું જલ્દી જ આવું છું. 15 દિવસ પછી મનુ ત્યાં પહોંચી ગયો. મનુને ત્યાં જોઈને પવન અવાક થઈ ગયો.
મનુ કહેવા લાગ્યો, હું માને લેવા આવ્યો છું. તો પવન ગુસ્સામાં કહેવા લાગ્યો, ભાઈ, શું મા પર મારો કોઈ અધિકાર નથી? ત્યારે જાનકીજી કહેવા લાગ્યા, તારે માં જોઈએ છે કે માનું પેન્શન? આ સાંભળીને પવન ગભરાઈ ગયો. ત્યારે જાનકીજીએ કહ્યું, મને બધી ખબર છે કે તું પેન્શનની લાલચમાં જ મને અહીં લઈ આવ્યો હતો. પરંતુ મારે આવા દીકરા સાથે નથી રહેવું. મારું કાર્ડ પાછું આપ, અને જો તે મારું કાર્ડ પાછું ન આપ્યું તો કોઈ વાંધો નહીં, હું કાર્ડ બ્લોક કરાવી દઈશ. પવન શર્મિંદો થઈ ગયો. તેણે ચૂપચાપ કાર્ડ પાછું લાવીને આપી દીધું. તો જાનકીજી કહેવા લાગ્યા કે છેલ્લા 6 મહિનાથી તે મારો જેટલો ફાયદો ઉઠાવવો હતો તે ઉઠાવી લીધો. તે રૂપિયા તો હું તારી પાસે પાછા નથી માંગતી, પણ યાદ રાખજે આ ચાલાકીનું પરિણામ તારે ભોગવવું પડશે. ત્યાંથી નીકળીને પોતાના ઘરે આવીને તેમણે રાહતનો શ્વાસ લીધો અને મોટી વહુને કહ્યું, મને માફ કરી દેજે વહુ. હું હંમેશા તને પરેશાન કરવાના બહાના શોધતી રહેતી હતી, પણ તમે લોકો નિસ્વાર્થ ભાવે મારી સેવા કરી રહ્યા હતા. ત્યાં જઈને મને ખબર પડી કે સ્વાર્થી સંતાન કેવા હોય છે. બોલતા બોલતા તેમની આંખો આંસુથી ભરાઈ ગઈ. તો રેવતીએ તેમને ગળે લગાવતા કહ્યું, કોઈ વાંધો નહીં માજી, હવે તમે તમારા ઘરમાં આરામથી રહો. અહીં કોઈ તમને પરેશાન નહીં કરે. જાનકીજીને બસ એ જ લાગતું હતું કે અહીં ગમે તેટલો મોટો ખર્ચ થઈ જાય કે હું બીમાર પડી જાઉં, તો મોટો દીકરો વહુ મારી પાસે 1 રૂપિયો પણ નથી માંગતા, અને ત્યાં નાના દીકરા વહુએ તો બહાના બનાવીને મારું એકાઉન્ટ ખાલી કરી દીધું. ખેર, મોડે મોડે પણ તેમને સમજાઈ ગયું હતું કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. બીજી બાજુ મા પાસેથી રૂપિયા પડાવીને પવન બહુ ખુશ થઈ રહ્યો હતો. પરંતુ તેને થોડા સમય પછી ખબર પડી કે તેની પત્નીને કેન્સરની બીમારી થઈ છે. તેની સારવારમાં ઘણા બધા રૂપિયા ખર્ચ થવા લાગ્યા અને તેને દેવું પણ કરવું પડ્યું. જ્યારે તે પરેશાન થઈને જૂની વાતો વિચારતો, ત્યારે તેને અનુભવાતું કે કદાચ માને છેતરીને રૂપિયા પડાવવાને કારણે જ તેને આ દિવસો જોવા પડી રહ્યા છે. ખેર, દરેકને પોતાના કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે.